જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તમને ખબર છે બાળકો, હવે શું આવે છે? માગશર સુદ 11. એ દિવસે શું છે પણ? હમ 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 હા, તમારામાંથી ઘણા બધાને તો ખબર જ હશે. માગશર સુદ 11ના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું. અને એ દિવસ એટલે માગશર સુદ 11, ગીતા જયંતીનો દિવસ. તો હવે ગીતા જયંતી ખૂબ નજીક આવી રહી છે. તો મને થયું કે ચાલો આપણે ગીતાજીના 18 અધ્યાય પરથી બાળકો માટે બનાવેલી નાની નાની વાર્તાઓ તમને બધાને કહું. તો ચાલો આજથી શરૂ કરીએ. આ વાર્તાઓ લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી. વાર્તાની પહેલાં હું તમને ગીતાજી વિશેની પ્રસ્તાવના કહું છું. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે સાંભળીએ. હસ્તિનાપુરમાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર એમ બે ભાઈઓ રહેતા હતા. પાંડુના સંતાન પાંડવો કહેવાતા હતા અને ધૃતરાષ્ટ્રના સંતાન કૌરવો કહેવાતા. એટલે કે આ કૌરવો અને પાંડવો પિતરાઈ ભાઈઓ હતા. પાંડવો તો 5 જ હતા, પણ કૌરવો 100 હતા. પાંડવોના પિતાજી એ સમયે રાજા હતા. તેથી જ એમના પિતાજી પછી પાંડવોને રાજ્ય મળવાનું હતું. પરંતુ અચાનક જ પાંડુનું અવસાન થયું અને એ સમયે પાંડવો ઘણા નાના હતા. પાંડુ રાજા પછી તેમના ભાઈ ધૃતરાષ્ટ્રે રાજ્યની સંભાળ રાખી હતી. પણ હવે જ્યારે પાંડવો મોટા થયા ત્યારે તેમણે કાકાને કહ્યું, કાકા, હવે અમે મોટા થયા છીએ, માટે અમારું રાજ્ય અમને આપો. પાંડવોની રાજ્યની માંગણીથી તેમના પિતરાઈ ભાઈઓને અતિશય ગુસ્સો આવ્યો. ખરેખર તે રાજ્ય તો પાંડવોનું જ હતું, પણ હવે તે તેમને ન સોંપવું એવું કૌરવોએ મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું. કૌરવો બહુ દુષ્ટ હતા. પાંડવોને રાજ્ય ન મળે તે માટે તેમણે અનેક યુક્તિઓ કરી. પિતરાઈ ભાઈઓ હોવા છતાં પાંડવો પોતાના શત્રુઓ ના હોય તે રીતે કૌરવો તેમની સાથે વર્તન કરતા હતા. અરે, તેમણે તો ભીમને ઝેર પાયું હતું. તેમાંથી તો ભીમ સકુશળ બચી ગયો, પણ તે પછી તેમણે તમામ પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. તેમાંથી પણ તેઓ બચી ગયા. પછી લુચ્ચાઈ ભરી રમત રમીને તેમને જંગલમાં મોકલી દેવામાં આવ્યા. પાંડવો તો ઘણા સજ્જન હોવાથી તેમણે આ બધું સહન કર્યું, બધી જ શરતોનું પાલન કર્યું અને તેમણે કહેલો વનવાસ પણ પૂર્ણ કર્યો. પછી વનવાસમાંથી જ્યારે પાછા ફર્યા ત્યારે તેમણે ફરી કાકાને કહ્યું, હવે તો અમારું રાજ્ય પાછું આપો. પણ તે સમયે તેમના પિતરાઈ ભાઈ દુર્યોધને કહ્યું, તમારામાં તાકાત હોય તો રાજ્ય જીતી લો. અરે યુદ્ધ કરો, યુદ્ધ! યુદ્ધ સિવાય હું 100ની અણી જેટલી માટી પણ તમને આપવાનો નથી. પોતાનું જ હોવા છતાં પોતાના પિતરાઈ ભાઈઓ પોતાને રાજ્ય આપતા નથી. તે પાંડવોએ જોયું. તેમનો કોઈ છૂટકો ન હતો. તેથી તેમણે છેવટે યુદ્ધની તૈયારીઓ કરવા માંડી. કૌરવો અને પાંડવોની સેના યુદ્ધના મેદાન પર સામસામે આવીને ઊભી રહી ગઈ. અર્જુન પાંડવોનો મુખ્ય યોદ્ધો હતો અને તેના સારથી હતા કૃષ્ણ ભગવાન પોતે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો કરો. મારે કોની સાથે લડવાનું છે તે પહેલાં મને જોઈ લેવા દો. કૃષ્ણએ અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચોવચ લઈ જઈને ઊભો કરી દીધો. તે સમયે અર્જુનના મનમાં થયું, અરે, આ તો આપણા ભાઈઓ છે. દુષ્ટ તો દુષ્ટ, છતાંય આખરે તો આ આપણા ભાઈઓ જ છે. તેમને યુદ્ધમાં મારીને રાજ્ય મેળવીએ અને સુખ વિલાસ ભોગવીએ તે કંઈ સારું ના કહેવાય. અરે, તેના કરતાં તો ભીખ માંગવી સારી, ભીખ માંગવી. અને આ બધું અર્જુને કૃષ્ણને કહ્યું.
આ સાંભળી કૃષ્ણ ભગવાન ચકિત થઈ ગયા. તેમણે કહ્યું, અર્જુન, તને કાંઈ સમજ પડતી નથી લાગતી. થોડો બરાબર વિચાર તો કર. આમ કહીને કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં જે ઉપદેશ અર્જુનને આપ્યો તે ઉપદેશ એટલે કે ગીતાજી. કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ કર્યો તે બધા જ લોકો માટે હર હંમેશ ઉપયોગી થનારો છે. અને એટલે જ આ ગીતામાં એવું તો શું કહ્યું છે તે જાણવાની મારા બાળકોને પણ બહુ જ બધી ઈચ્છા હશે. તો એ બધી વાતોને આપણે વાર્તા રૂપે જોઈએ. તો આજની વાર્તાનું નામ છે યુદ્ધ કરવું જ પડે છે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં એક મોટી ગુફા હતી, ગુફા. અને આ ગુફામાં સિંહ અને સિંહણ રહેતા હતા. અને સાથે સાથે તેમના સુંદર મજાના 2 બચ્ચા પણ રહેતા હતા. આ સિંહ અને સિંહણ તો રોજ શિકાર કરવા જતા અને બચ્ચાઓ માટે ખાવાનું લઈ આવતા. બચ્ચા ગુફામાં જ રહેતા. પણ એકવાર બન્યું એવું કે સિંહ અને સિંહણ શિકાર કરવા માટે બહાર ગયા હતા. પણ તેમને બહાર ગયે ઘણો બધો સમય થઈ ગયો હતો. છતાંય સિંહ અને સિંહણને તો કોઈ કહેતા કોઈ શિકાર મળ્યો જ નહોતો. અને અહીં ગુફામાં તો બિચારા નાના નાના બચ્ચાઓ તો રાહ જોતા બેઠા હતા. તેમને તો હવે બહુ જ ભૂખ લાગી હતી. પણ માતા પિતા જલ્દીથી આવતા જ નહોતા. એટલે એ લોકો વિચારી રહ્યા હતા, હવે શું કરવું. ત્યાં જ પેલા નાના બચ્ચાએ કહ્યું, મોટા ભાઈ, ચાલો ને આપણે પણ શિકાર કરવા જઈએ. કાંઈ ખાવા મળે છે કેમ તે જોઈએ. આ સાંભળીને મોટા બચ્ચાએ કહ્યું, ખરી વાત છે, ચાલ, મને પણ ભૂખ લાગી છે. આપણા બા બાપુની જેમ આપણે પણ શિકાર કરીએ. અને આમ વિચાર કરીને બંને બચ્ચાઓ ધીરે ધીરે કરતા ગુફાની બહાર આવી ગયા. બહાર નીકળ્યા અને તો ચાલવા લાગ્યા શિકારની શોધમાં, જંગલમાં આગળ આગળ આગળ. ત્યાં જ તેમને સામેથી ધૂમ 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 કરતો ચાલતો એક હાથી આવતો દેખાયો. નાના બચ્ચાએ એ હાથીને જોઈને કહ્યું, એ હાથી, મને બહુ જ ભૂખ લાગી છે, હું તને ખાઉં. ખાઉં ખાઉં ખાઉં. આ સાંભળી હાથીએ કહ્યું, આવ, પાસે આવ. નાનું બચ્ચું હાથીની પાસે ગયું. બચ્ચું જેવું હાથીની પાસે ગયું ને બાળકો, એવું તરત જ હાથીએ તો જોરથી પોતાની સૂંઢ વડે ઠડાક કરતો ફટકો માર્યો. અને હાથી તો પછી હસવા લાગ્યો. મને ખાવા આવ્યો હતો. આ જોઈ નાના બચ્ચાએ કહ્યું, અરે મોટા ભાઈ, ચાલો આપણે ગુફામાં જઈએ. નથી કરવો આપણે શિકાર. ભલે ભૂખ્યા રહ્યા આપણે. ચાલો ગુફામાં ચાલો. પણ મોટું બચ્ચું તો પાછું ગયું જ નહીં. અરે, એને તો નાના બચ્ચાની વાત સુદ્ધા ના સાંભળી. અને મોટું બચ્ચું તો હજી આગળ ને આગળ ચાલવા લાગ્યું. ત્યાં આગળ તેણે એક બળદ જોયો. અને એણે બળદને મારવા માટે કરતો દોડ્યો અને બળદ ઉપર છલાંગ લગાવી. પણ બળદે તો આ મોટા બચ્ચાને પોતાના શિંગડા વડે
કરીને ધકેલી નાખ્યું. મોટું બચ્ચું પણ ધડામ કરતું નીચે પછડાયું. પણ તો પણ એ હાર ના માન્યું. ફરી ઊભું થયું અને આગળ 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 ચાલવા લાગ્યું. ત્યાં આગળ જતા તેણે દોડું દોડું, પોચું પોચું, ઊંચા ઊંચા કાનવાળું એક સસલું જોયું. એટલે એ તો સસલાની પાછળ દોડ્યો. સસલું આગળ, સિંહનું બચ્ચું પાછળ, સસલું આગળ, સિંહનું બચ્ચું પાછળ. સસલું તો એટલું ફટાફટ દોડ્યું અને ઝડપથી પોતાના દરમાં પેસી ગયું. મોટા બચ્ચાને પણ શિકાર મળ્યો નહીં. આમ ને આમ શિકારની પાછળ ફરતા ફરતા ઘણો બધો સમય થઈ ગયો હતો. મોટા બચ્ચાને થયું હવે ઘણું મોડું થઈ ગયું છે. બને કે આપણા માતાજી ને પિતાજી ઘરે આવી ગયા હોય. આપણે પણ હવે ઘરે જવું જોઈએ. આમ વિચાર કરીને એ બંને જણા પાછા ગુફા તરફ ચાલવા લાગ્યા. અને ગુફામાં આવીને જુએ છે તો એમના માતા પિતા તેમની જ રાહ જોતા બેઠા હતા. તેઓ શિકાર લઈને આવ્યા હતા. પછી તો બધાએ ભેગા થઈને ભોજન કર્યું. અને પછી નાના બચ્ચાએ તેના પિતાજીને કહ્યું, મને હાથીએ માર્યો. મેં મોટા ભાઈને કહ્યું કે ભાઈ આગળ જવું નથી. પણ મોટા ભાઈએ ત્યારે પણ મારું માન્યું નહીં અને તેમણે પણ બળદે માર્યો. અને પેલું સસલું, અરે પિતાજી, સસલું તો ભાગી જ ગયું સાવ. ત્યારે સિંહણે મોટા બચ્ચાને પાસે લઈને જીભથી ચાટીને વહાલ કર્યું. અને પિતાજીએ કહ્યું, અરે નાનકા, તારું જ વર્તન ખોટું છે. અરે શિકાર કરવો જ પડે છે. આપણા મોઢામાં આવીને કોઈ કોળિયા મૂકતું નથી કંઈ. અને આપણા જેવા રાજાએ ભીખ માંગવી જોઈએ? ના ના ભાઈ ના. આપણા જેવા રાજા ક્યારે ભીખ માંગતા નથી. પરાક્રમ સિવાય પેટ ભરાય નહીં. સિંહે કદી દિન ભિખારી થવું જોઈએ નહીં. પરાક્રમથી જ આપણે વનરાજ થઈએ છીએ. તે હંમેશા ધ્યાનમાં રાખજે નાનકા. અને હા, ધ્યાનમાં રાખ, જો તું વનનો રાજા ન થયો ને તો શિયાળ આ વનનો રાજા થઈને રાજ્ય કરશે. શું શિયાળ રાજા બને એ તને ચાલશે? ત્યાં તો પેલા બંને બચ્ચાઓ પોતાની ગરદન હલાવીને ના 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 કહી રહ્યા હતા. આ જોઈ ને સિંહ અને સિંહણ ખુશ થયા. અને પછી તો ત્યારથી આ બંને નાના બચ્ચાઓ રોજ શિકાર કરવા જાય છે. ભલે શિકાર ના થઈ શકે તો એ લોકો હાર માનતા નથી અને શિકાર કરવાનું છોડતા નથી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજે ગીતાજી વિશેની જ પ્રશ્નોત્તરી કરીએ. આજનો પ્રશ્ન છે, ગીતાજી કૃષ્ણ ભગવાને અર્જુનને કઈ જગ્યાએ કહી હતી? આનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.